તો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે, તો લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. સુરત નજીક બે બસોની ભીષણ ટક્કર. સુરત જિલ્લાના બારડોલી નજીક બે બસો અથડાતા એક બસમાં આગ લાગી ગઈ અને અકસ્માતમાં 7 લોકોના મોત અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો. નવા વિદ્યાર્થીઓનું શાળાઓમાં સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષણ પર સરકારનો ભાર વધ્યો છે. શેર બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર વધારો નોંધાયો. રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ યુકેના પ્રવાસે જવાના છે, તો વેપાર અને રોકાણ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક થશે અને જેમાં ભારત અને યુકેના સંબંધો વધુ મજબૂત બનશે. ભારત અને અમેરિકા વેપાર કરાર અંગે ચર્ચા આગળ વધી. બંને દેશો વેપાર વધારવા માટે નવા કરારો પર કામ કરી રહી છે. અર્થતંત્રને તેનો લાભ મળે એવી આશા છે. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ. તો અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી છે. સીસીટીવી, ડ્રોન અને હજારો પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે. લાખો ભક્તો ભાગ લે છે તેવી સંભાવના છે. ખેડૂતો માટે સારા સમાચાર. વરસાદ શરૂ થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં કપાસ, મગફળી અને સોયાબીનની વાવણી શરૂ થઈ ગઈ છે. તો કૃષિ વિભાગે ખેડૂતોને યોગ્ય બિયારણ અને ખાતરના ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું છે. 23મો હપ્તો જાહેર કરવામાં આવ્યો મિત્રો. તો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે. આ હપ્તા હેઠળ પાત્ર ખેડૂતોને 2000ની સહાય સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા મળશે. જો ખેડૂતોને ઈ-કેવાયસી, આધાર લિંક અને જમીન ચકાસણી પૂર્ણ રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી હપ્તો અટકે નહીં મિત્રો. ડેમોમાં પાણીની આવક શરૂ થઈ. તો મિત્રો, ચોમાસાના પ્રથમ વરસાદ બાદ રાજ્યના કેટલાક જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે. પાણીની અછતનો સામનો કરતા વિસ્તારો આ માટે મહત્વના સમાચાર માનવામાં આવી રહ્યા છે. ગીર અને અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. તો ચોમાસાની સિઝનના કારણે ગીર સહિત રાજ્યના અનેક અભયારણ્યો તાત્કાલિક અસરથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. વન્યજીવોની સુરક્ષા અને કુદરતી પરિસ્થિતિ જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો. આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્ન અને તહેવારોની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી. તો રાજ્યના વિવિધ રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવા બેઠકો શરૂ કરી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનસંપર્ક અભિયાન તેજ બન્યું છે. ખેડૂતોના મુદ્દે રાજકીય ચર્ચા. વરસાદમાં વિલંબ અને કૃષિ સમસ્યાઓને લઈને રાજકીય પક્ષો સરકારને ઘેરી રહ્યા છે. ખેડૂતોને વધુ સહાય અને રાહતની પેકેજની માંગ ઉઠી રહી છે. તો મિત્રો, કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો. તો ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આવેલી કેમિકલ યુનિટમાં વિસ્ફોટ થતા 15 કામગારો ઘાયલ થયા છે અને ઘટના સ્થળે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડે કલાકો સુધી બચાવ કામગીરી કરી. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં નવા હુમલા જોવા મળ્યા. તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. બંને પક્ષો એકબીજા પર ડ્રોન અને મિસાઇલ હુમલાના આરોપ લગાવ્યા છે. તો આંતરરાષ્ટ્રીય સમુદાય શાંતિની અપીલ કરી રહ્યું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અને રોજબરોજની જો ખબર જોવા માંગતા હોય તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.